તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાના પૂછજો એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે. અમે એમ કઈ સાહેબ વિસ્તારની વાત છે એટલે બીજું બધું કામ મૂકી, જે અત્યારના આંતરરાષ્ટ્રીય લીડર છે એ વ્યક્તિ બધું કામ મૂકી અને સીધા અમને સાંભળે કે બોલો વિસ્તારની શું વાત છે. આજે રાતે ફોનમાં મેસેજ આપ્યો કે સાહેબને અર્જન્ટ મેસેજ આપજો, અમારે સાહેબને મેસેજ આપવો જરૂરી છે એક વિષય ઉપર. સવારે 7 વાગ્યામાં સાહેબનો ફોન આવે કે બોલો તમારા વિસ્તારની શું વાત છે. અરે આવા પ્રધાનમંત્રી ના ભૂતો ના ભવિષ્ય આ દેશને કોઈ દિવસ નહીં મળે, જે 24/7 આ રાષ્ટ્રને સમર્પિત છે, આ રાષ્ટ્રને હિત માટે કામ કરે છે. આપણી વચ્ચે અન્ય પાર્ટીના હું માનું છું ક્યાંક ને ક્યાંક સ્થાનિક સંસ્થાઓ છે તમારી યારે જોડાયેલા હશે, ભાઈબંધ હશે, મિત્ર હશે, પરિવારમાં ક્યાંક દૂર દૂરથી સગા સંબંધીનો પ્રેશર હશે, પણ એને કહેજો કે આપણા વડવાઓએ જેટલા સ્ટ્રગલ કર્યું, જેટલા હેરાન થયા છે, આપણે ઈ ને ઈ આખો વારસો આપણી ભાવિ પેઢીને નથી દેવો. આપણી ભાવિ પેઢીને આપણે કંઈ આપીને જવું છે તો એના સંઘર્ષો ઓછા કરીને જવું છે. આપણી ભાવિ પેઢીને કંઈ આપીને જવું છે તો એને સુવિધાઓ આપીને જાવી છે, એને પ્રગતિ આપીને જાવી છે. અને આ વિકાસની અવિરત યાત્રામાં મજબૂતીથી વિકસિત ભારતનું અંગ આપણો આ છેવાડાનો તાલુકો બને, જે મોદી સાહેબ માટે આજ અવ્વલ ક્રમનો તાલુકો છે, એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને જવું છે એવું ચોક્કસ કહી અને કદાચ અન્ય પાર્ટીમાં કોઈ ગયું હોય તોય એને તમે પાછા ખેંચી આવજો એવી હું હૃદયપૂર્વક, કારણ કે તમારા બધાની શક્તિની મને બરાબર ખબર છે. જામનગરની અંદર ગઈકાલે એક જાહેર સભામાં જામનગરના સાંસદે એક ઓપન ચેલેન્જ આપી છે કે કોઈમાં તાકાત હોય, કોંગ્રેસના નેતા કે આમ આદમી પાર્ટીના નેતા, મારી ચેલેન્જ ઉપાડવાની કોઈમાં તાકાત હોય તો હું એક ચેલેન્જ આપું છું કે એમના નેતા સાથે એમના કાર્યકરનો ફોટો પડાવી દઈએ તો હું જાહેર જીવન છોડી દઈશ. ભૂતકાળની અંદર ઘણા બધા ફોટા છે, આપને જોવા હોય તો મારા સામાન્ય કોંગ્રેસી કાર્યકરોએ પણ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા છે. અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો. તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું, આપ 48 કલાકમાં મને જવાબ આપજો. નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપું છું. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે. નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો. એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ. જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ. હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે, કારણ કે હું જાહેર જીવનની અંદર બીજું કંઈ કરવા નથી આવ્યો. મારે બીજી કોઈ વાતમાં નથી પડવું. મારે એટલું કહેવું છે કે કોંગ્રેસના નેતા તરીકે આપે ચેલેન્જ આપી છે. 12 વર્ષમાં પહેલી વાર એક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ તૂટી રહી છે, એટલે મારે હવે ચેલેન્જ આપવાની છે. હું મારી વાતે ઊભો રહીશ. જનતા મને ઓળખે છે, હું બોલું છું એ કરું છું. જો હું રાહુલ ગાંધી સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો હું જાહેર જીવન છોડી દઈશ. પણ જો એ ફોટો તમે જે નામ નક્કી કરો એ જાહેર મંચ ઉપરથી કરજો, એટલે જનતાને ખબર પડે કે કયું નામ તમે સજેસ્ટ કર્યું છે. અને એ ફોટો જો હું પડાવીને આપી દઉં તો આપ આપની વાત ઉપર ઊભા રહેજો.